હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું આપણે રસાવાળું બટેકાનું શાક, જે એકદમ તમને ખાવામાં સરસ લાગશે, જે તમે ભાખરી જોડે, રોટલી જોડે, રાઈસ જોડે તમે ખાઈ શકો છો। એના માટે મેં અહીંયા આગળ લીધા છે 500 ગ્રામ બટાકા છે। આ મેં સરસ કાપીને ધોઈ લીધા છે ને મેં આ રીતના મોટા ટુકડામાં કાપી લીધા છે। મેં બધા બટાકા આ રીતના મોટા ટુકડામાં કાપી લીધા છે। તમે આ રીતના જે રીતના હું બતાવું છું એ રીતના શાક બનાવશો તો ખાવામાં એકદમ સરસ ને એકદમ ટેસ્ટી લાગશે। તો ચાલો આપણે રસાવાળા બટેકાનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ। આજે આપણે કુકરમાં બટેકાનું રસાવાળું શાક બનાવવાનું છે, એટલા માટે મેં અહીંયા આગળ પહેલાં કુકર મૂકી દીધું છે અને ગેસને ચાલુ કરી દીધું છે। હવે આપણે એમાં 2 મોટી ચમચી તેલ નાખીશું। તમે કુકરમાં એકદમ સરસ ટેસ્ટી ને એકદમ સરસ શાક થશે અને આપણું ફટાફટ 2 સીટીમાં શાક થઈ જશે અને શાક એટલું સરસ ટેસ્ટી થશે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ રસાવાળું શાક બહુ જ સરસ લાગે છે, તમે રાઈસ જોડે ખાશો તો પણ એકદમ સરસ લાગે છે। આપણું તેલ ગરમ થાય એટલે આપણે બીજા મસાલા નાખીએ। આમાં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં અડધી ચમચી રાઈ નાખીશું। મેં અહીંયા આગળ અડધી ચમચી જીરું લીધું છે। આપણી રાઈ જીરું તતડી જાય એટલે આપણે નાખીશું એમાં 1 તેજપત્તો લીધો છે, મેં અહીંયા આગળ 1 તજનો ટુકડો લીધો છે અને અહીંયા આગળ 4-5 મેં લવિંગ લીધા છે અને મરિયા લીધા છે। આ સૂકા મસાલાનો ટેસ્ટ આમાં બહુ જ સરસ લાગે છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે સારી રીતના સૂકા મસાલા શેકાઈ ગયા છે। હવે નાખીશું આપણે ટામેટા। 2 મોટા નંગ ટામેટા લીધા છે અને બરાબર આપણે શેકી લેવાના છે। આ રીતના આપણા ટામેટા જ્યાં સુધી ઓગળે નહીં ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે। મેં અહીંયા આગળ આ લીધું છે લસણ અને અદરકનો પેસ્ટ 1 ચમચી લીધો છે અને એને પણ આપણે બરાબર સાંતળી લઈએ। આપણે ગેસ મીડિયમ રાખવાનો છે। તમે જોઈ શકો છો આપણા ટામેટા સરસ શેકાઈ ગયા છે। હવે આપણે જે રેગ્યુલર નાખીએ છીએ તે જ મસાલામાં નાખીશું। લીધું છે મેં અહીંયા આગળ 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા પાવડર, અડધી ચમચી આ હળદર લીધી છે અને લીધો છે મેં અહીંયા આગળ અડધી ચમચી ગરમ મસાલો છે અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। સ્વાદ પ્રમાણે મેં મીઠું નાખી દીધું છે અને હવે આપણે 1 ચમચી જેટલું પાણી નાખીશું અને બધા મસાલા શેકી લઈએ। આ રીતના આપણે 1 થી 2 મિનિટ સુધી બધા મસાલા શેકી લઈએ। તો જ્યાં સુધી આપણું તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણા મસાલા શેકી લેવાના છે। આ રીતના એકદમ ઝટપટ કુકરમાં રસાવાળું બટેકાનું શાક સરસ થઈ જાય છે, ખાવામાં પણ એકદમ સરસ લાગે છે। તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો। તમે જોઈ શકો છો આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે। હવે આપણે એમાં જે કાપીને મૂક્યા હતા એ બટેકા નાખી દઈશું અને સરસ સારી રીતના મિક્સ કરી લઈએ। હવે આપણે સરસ સારી રીતના મિક્સ કરી લઈએ આ રીતના અને 1 મિનિટ સુધી આ રીતના ધીમા ગેસ પર એને શેકાવા દઈએ। પછી આપણે પાણી નાખીશું આમાં રસો કરવા માટે। આપણે 1 મિનિટ થઈ ગઈ છે, આપણું શાક સરસ બટાકા શેકાઈ ગયા છે। તમે જોઈ શકો છો આપણો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે અને હવે આપણે એમાં 1 ગ્લાસ પાણી નાખી દઈશું। આ રીતના 1 ગ્લાસ પાણી નાખી દઈશું અને હવે આપણે એને ઢાંકીને 2 સીટી આવવા દઈએ। બે સીટી આપણે એની વગાડી લઈએ। આપણે 2 સીટી થઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને કુકરને આપણે ઠંડુ થવા દઈએ। આપણું કુકર ઠંડુ થઈ ગયું છે। હવે આપણે એને ખોલીને જોઈ લઈએ।
તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયું છે આપણું શાક. કુકરમાં આપણે 2 સીટીમાં થઈ જાય છે શાક. હવે આપણે ધાણા નાખી દઈશું. ધાણા નાખી દીધા છે ને હવે સરસ આપણે મિક્સ કરી લઈશું અને સર્વ કરી લઈએ. એકદમ સરસ આપણું ગરમા ગરમ રસાવાળું બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે. તમે આને ભાખરી જોડે, રોટલી જોડે, ચપાતી જોડે, રાઈસ જોડે ખાઈ શકો છો. એકદમ સરસ ને એકદમ ટેસ્ટી લાગશે. તમે એકવાર આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જરૂરથી લખજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી. જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ.